સમગુણોત્તર શ્રેણી 2, 4, 8 નું સાતમું પદ. 3 પદ આપ્યા તો 2, 4, 8. 8 દુ શું થાય 16, 16 દુ 32, 32 દુ 64, 64 દુ 128. તો 3 ને 3 6 ને સાતમું પદ મળી ગયું 128. ઓપ્શન નંબર 3 આપણો જવાબ રહેશે. પી અને ક્યુ ની વર્તમાન વય વચ્ચેનો ગુણોત્તર 4:2 છે. તો પી 2 વર્ષ પહેલાની ઉંમર અને ક્યુ ની 2 વર્ષ પછીની ઉંમર વચ્ચેનો ગુણોત્તર 1:1 હોય તો પી ની ઉંમર 2 વર્ષ પછી અને ક્યુ ની 2 વર્ષ પહેલાની ઉંમર વચ્ચેનો ગુણોત્તર કેટલો? તો આપણે પહેલા અહીંયા હાલ લખી નાખીએ. તો અહીંયા પી 4 હશે ત્યારે 2 ક્યુ હશે. આના ઉપરથી આપણે કહીએ કે 2 ક્યુ ઇઝ ઇક્વલ ટુ 2પી. હવે શું પી ની 2 વર્ષ પછીની ઉંમર 2 વર્ષ પહેલાની ઉંમર તો પી માઇનસ 2 1/1 તો 2 બરાબર હશે. તો ક્યુ 2 વર્ષ પછીની તો ક્યુ પ્લસ 2. ક્યુ ની જગ્યાએ 2પી મૂકી દો તો પી માઇનસ 2 બરાબર 2પી પ્લસ 2. આ પી ને આ બાજુ આવવા દો આ બેને પી અને ક્યુ ની વર્તમાન વયનો ગુણોત્તર 4:2 છે. પી 2 વર્ષ પછીની ઉંમર અને ક્યુ ની 2 વર્ષ પછીની ઉંમર નો ગુણોત્તર 1:1 છે. તો બી ની 2 વર્ષ પછી અને ક્યુ ની 2 વર્ષ પછીની ઉંમરનો ગુણોત્તર શોધો. તો આપણે હાલની ઉંમર ધારી લેવી. તો પી કેટલો 4x અને ક્યુ કેટલો થાય 2x થઈ જશે. હવે પી ની 2 વર્ષ પહેલાની ઉંમર તો પી ની 2 વર્ષ પહેલા તો 4x માઇનસ 2 અને ક્યુ ની 2 વર્ષ પછીની તો 2x પ્લસ 2. આ બે 1:1 ના પ્રમાણમાં તો બે સરખું એવું કહીએ 4x માઇનસ 2 બરાબર 2x પ્લસ 2. 2x આ બાજુ આવી જાય તો કેટલા 2x બરાબર 4 x બરાબર 2. તો પી ની હાલની ઉંમર કેટલી થાય 8 અને ક્યુ ની હાલની ઉંમર 4. તો 2 વર્ષ પછી કીધી બંનેની ઉંમરમાં 2 વર્ષ વધી જશે. 8 ને 2 10 છેદમાં 2 ને 4 6 5 દુ 10 5 તેરી 15. અને આપણને શું કીધું ક્યુ ની 2 વર્ષ પહેલાની તો અહીંયા શું થઈ જશે આપણે -2 અહીંયા +2 તો 10 ના છેદમાં 2 તો 2 પંચા 10. તો જવાબ કેટલો આવશે 5:1. ઓપ્શન નંબર 4. જો કોઈ કંપનીની શેરની કિંમત 10% ઘટી જાય છે બીજા દિવસે 20% વધી જાય તો ચોખ્ખી ટકાવારીનો ફેરફાર શોધો. તો આના માટે સૂત્ર કયું a પ્લસ બી પ્લસ એ બી ના છેદમાં 10% ઘટી જાય એટલે -10 પ્લસ 20 પ્લસ માઇનસ ગુણ્યા માઇનસ તો 10 ગુણ્યા 20 200 છેદમાં 100 2 0 ઉડી ગયા 2 -10 -12 તો 20 -12 20 -12 તો કેટલા આવી જશે 8. કેવો જવાબ પ્લસ વાળો તો 8% નો શું થઈ ગયો વધારો. ઓપ્શન નંબર 1. સાદું રૂપ આપો 12168 ગુણ્યા 12168 ગુણ્યા 12167 પ્લસ 13824 ગુણ્યા 13824 ગુણ્યા 13824 છેદમાં 12167 ગુણ્યા 12167 પ્લસ 13824 ગુણ્યા 13824 માઇનસ 12167 ગુણ્યા 13824. તો ફોર્મ્યુલા કેનું ઉપર a નો ઘન પ્લસ b નો ઘન છેદમાં a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર માઇનસ ab
આના બરાબર શું આવે a પ્લસ બી આવી જશે કારણ કે a પ્લસ બી ગણનું આખું ફોર્મ્યુલા ab ઇન્ટુ a સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ ab. તો હવે આપણે a બરાબર શું આવી ગયું 12,167 અને બી બરાબર કેટલા આવી ગયા 13,824. આ બંનેનો શું કરવાનો સરવાળો તો 12,167 પ્લસ 13,824. 7 ને 4 11 નો એકડો વધી 1 6 ને 3 9 8 ને 1 9 2 ને 3 5 1 ને 2 25,991. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જાય. 0.04 અને 0.64 વચ્ચેનો ગુણોત્તર મધ્ય એટલે વર્ગમૂળમાં a ગુણ્યા b. તો વર્ગમૂળમાં 0.04 ગુણ્યા 0.64. 0.04 નું વર્ગમૂળ શું થઈ જાય 0.2 ગુણ્યા 0.64 નું વર્ગમૂળ શું થઈ જાય 0.8. 0.2 ગુણ્યા 0.8 તો 0.16. ઓપ્શન નંબર 1 આપણો જવાબ થઈ જશે. એક વ્યક્તિ 5 કિલોમીટરની ઝડપે 10 કિલોમીટરને દક્ષિણ દિશા અહીંયા ક્યાંક ઊભો હશે ત્યાંથી આમ દક્ષિણ દિશામાં કેટલું ગયું 10 કિલોમીટર કેટલાની ઝડપે 5 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તો કે 2 કલાકમાં પહોંચી ગયો અને પછી તે ઉત્તર દિશા તરફ પાછો પ્રારંભ કરે એટલે અહીંયા પહોંચી ગયા પછી પાછો ઉત્તર દિશા તરફ આવે કેટલી ઝડપે તો કે 10 કિલોમીટર પ્રતિ કલાકની પૂરે જો જાય ત્યારે 10 થયું તો આવે ત્યારે કેટલું 10 થાય એટલે અહીંયા પહોંચી ગયો પાછો આખું કેટલું 20 તો અહીંયા પહોંચેલ પાછો 10 અને કેટલી 10 તો એનો સમય કેટલો 1 કલાક. તો સરેરાશ ઝડપ ગોતવાની તો સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર છેદમાં કુલ સમય. કુલ અંતર કેટલું કે 20 કિલોમીટર સમય કેટલો 2 ને 1 3 કલાક 6 તેરી 18 ભાગને આલે પોઈન્ટ 20 6 તેરી 18 6 તેરી 18 ચાલી જશે એટલે 6.67 લખીએ. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. જો x બરાબર 8 માઇનસ 3 વર્ગમૂળમાં 7 હોય તો x પ્લસ 1/x નું મૂલ્ય તો પહેલા આપણે 1/x ગોતી લઈએ શું થાય 8 1 છેદમાં 8 માઇનસ 3 વર્ગમૂળમાં 7. હવે આપણે શું કરી લેશું આની કરણી કરી લેશું તો અહીંયા જે નિશાની હોય એની ઉલટી નિશાની વડે ગુણી નાખો 8 વર્ગમૂળ પ્લસ વર્ગમૂળમાં 3 તો ઉપર એ જ વડે ગુણે 8 વર્ગમૂળમાં 3 ગુણ્યા 7. તો અહીંયા જો a માઇનસ બી a પ્લસ બી નું ફોર્મ્યુલા તો ઉપર તો 8 પ્લસ 3 વર્ગમૂળમાં 7 એમને 8 નો વર્ગ 64 માઇનસ 3 નો વર્ગ 9 ગુણ્યા 7 7 9 63. તો આનો જવાબ કેટલો 8 પ્લસ વર્ગમૂળમાં 3 7 કેનો તો કે 1/x નો. હવે એમાં x ની કિંમત ઉમેરો તો 8 માઇનસ 3 વર્ગમૂળમાં 7 તો આ બે ઉડી ગયા 8 ને 8 16 આપણો જવાબ ઓપ્શન નંબર 3. એક મહિલાની હાલમાં તેના ભત્રીજાની ઉંમર કરતા 6 ગણી મોટી છે 4 વર્ષમાં તે ભત્રીજાની ઉંમર કરતા 4 ગણી મોટી થઈ જશે ભત્રીજાની હાલની ઉંમર કેટલી. તો આપણે મહિલા એટલે એ નામ આપી દીધું ભત્રીજાને આપણે બી નામ આપી દીધું. અત્યારે કેટલી 6x આ થાય તો ભત્રીજો x હશે 4 વર્ષ પછી તો બંનેમાં 4 4 ઉમેરાય ત્યારે તે શું થઈ જાય તો કે ભત્રીજા કરતી 4 ગણી થઈ જાય તો શું થયું 6x પ્લસ 4 બરાબર 4x પ્લસ 16 4x ને આ બાજુ આ 4 ને આ બાજુ જવા તો 2x બરાબર 12 x બરાબર 6 વર્ષ તો ભત્રીજો x ઉંમરનો હતો તો કેટલા વર્ષનો હશે 6 વર્ષ. ઓપ્શન નંબર 4. 17 પરિણામોની સરેરાશ 10 છે તેમાંથી પ્રથમ 8 ની સરેરાશ 5 અને છેલ્લા 8 ની સરેરાશ 7 હોય તો 9મું પરિણામ શોધો. તો આવી રીતે 17 ઊભા હશે હવે જો એમાં પહેલા 8 આ બાજુ આવી ગયા
છેલ્લા 8 આ બાજુ હોય તો 9મું પદ અહીંયા વચ્ચે વધશે તો 17 થાય. હવે જો પહેલાનો સરવાળો આપણે ગોતી શકીએ કારણ કે પ્રથમ 8 ની સરેરાશ 5 હોય તો 8 પંચાન 40 પહેલાનો સરવાળો હોય. છેલ્લા 8 ની સરેરાશ 7 છે તો છેલ્લા 8 નો સરવાળો 7 × 8 = 56 અને કુલ સરવાળો કેટલો હશે 170. 170 માંથી 96 બાદ કરી દો તો આ પદ મને મળી જશે. 170 - 96 તો કેટલા આવશે 74. તો 9મું પદ કયું હશે 74. ઓપ્શન નંબર 1. એક રસાયણશાસ્ત્ર 2:5 ના ગુણોત્તરમાં સંયોજન X અને સંયોજન Y મિશ્રિત કરે છે. જો 40 ml સંયોજન Y ઉમેરવામાં આવે તો ગુણોત્તર 2:7 થાય. કેટલા મિલીલીટર સંયોજન X હાજર હતું? તો આ X અને આ Y કેટલા 2:5 છે. હવે જો ઉમેરાણું કોણ તો નવો ગુણોત્તર 2:7 થયો. તો X માં કાંઈ ચેન્જ થયો નથી કારણ કે ઉમેરાણું નથી. ઉમેરાણું Y તો કેટલા 2 ભાગનો ચેન્જ છે. 2 ભાગે કેટલા 40 ml. આપણે X નું ગોતવાનું તો X તો 2 ભાગે છે તો 2 ભાગે કેટલા 40. ઓપ્શન નંબર 4 આપણો જવાબ. એક છૂટક વેપારી જથ્થાબંધ વેપારી પાસે 6 ટોફીની છાપેલી કિંમતની 10 ટોફીની ખરીદે છે. તો 1% ડિસ્કાઉન્ટ આપીને આ ટોફી વેચે તો નફાની ટકાવારી કેટલી? તો 6 ની છાપેલી કિંમત બરાબર 10 ની ખરીદ કિંમત. તો છાપેલી કિંમત છેદમાં ખરીદ કિંમત બરાબર 10 ના છેદમાં 6. હવે આપણે સરળતા માટે 100 ના છેદમાં 60 કરીએ. હવે જો છાપેલી કિંમત પર 1% ડિસ્કાઉન્ટ આપે તો વેચાણ કિંમત કેટલી થઈ જાય 99 રૂપિયા. ખરીદ કિંમત 60 હતી વેચાણ કિંમત 99 તો નફો કેટલો 39 રૂપિયાનો છેદમાં ખરીદ કિંમત ગુણ્યા 100. 0 0 ગયા 5 દુ 10 3 દુ 6 13 39 13 પંચા 65. તો શું જવાબ આવશે 65% નફો. ઓપ્શન નંબર 4. સ્થિર પાણીમાં એક વ્યક્તિ 10 કિલોમીટર પ્રતિ ઝડપે નાવ ચલાવી શકે. નદીના પ્રવાહની દિશામાં નાવ ચલાવવા માટે લાગતો સમય કરતાં 3 ગણો સમય પ્રવાહની વિરુદ્ધ દિશામાં લાગે છે. પ્રવાહનો ઝડપનો દર શોધો. તો અહીંયા આપણે લખી નાખ્યું સાથે અહીંયા લખી નાખ્યું વિરુદ્ધ. અંતર આપણને ખબર નથી અંતર આપણે y જો સાથે અંતર ના છેદમાં ઝડપ તો x + 10 થશે. આટલો સમય ક્યારે લાગે સાથે હોય ત્યારે તો આનો 3 ગણો એટલે આનું 3 વડે ગુણી દો એટલો સમય વિરુદ્ધમાં લાગે તો વિરુદ્ધમાં y ના છેદમાં x - 10 y ઉડી ગયા 3 વડે અહીંયા ગુણાય 3x - 30 બરાબર x + 10. આ x ને આ બાજુ આવજો 30 ને આ બાજુ જવા તો 3x માંથી x જાય તો 2x -3 આ બાજુ પ્લસ 30 ને 10 40. તો x બરાબર 20 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે એ જ ગોતવાનું હતું. આપણે x અહીંયા ધારી લઈએ અંતર y છે 20 કિલોમીટર પ્રતિ કલાક. ઓપ્શન નંબર 3. ઓછામાં ઓછી સંખ્યા શોધો જેને 10 15 20 અને 25 વડે ભાગવામાં આવે તો અનુક્રમે 5 10 15 અને 20 શેષ મળે છે. તો પહેલા તો આ બધાનો આપણે શું લઈ લઈએ લસા. તો 25 15 20 ને 10 નો લસા કેટલો થઈ જાય 300. 15 દુ 30 20 માં આવી જાય 25 માં આવી જશે. હવે જો આ તો પૂરેપૂરી ભગાઈ જાય. અમારે પેલામાં 5 શેષ વધારે તો હું પેલામાં 5 બાદ કરી દઉં તો 295. 295 નું 10 વડે ભાગો 5 શેષ વધે 15 વડે ભાગો તો કેટલા વધશે 10 શેષ વધશે. કારણ કે અહીંયા જો શું હતું તો -5 કરવાના હતા જેમાં ભગાઈ જતું એનાથી -5 કરી દો એટલે મારો જવાબ કેટલો આવશે 295. એક વિદ્યાર્થીને અંતિમ ગ્રેડની ગણતરી હોમવર્કના 30%, ક્વિઝના 20%, મડી ટર્મના 22
મિડ ટર્મના 20% અને ફાઇનલ પરીક્ષાના 30%ના આધારે કરવામાં આવે. જો વિદ્યાર્થીને સંભવિત કેટેગરીમાં 70, 75, 80 અને 90 ગુણ મેળવેલ હોય તો વિદ્યાર્થીની ભારાંકિત એવરેજ કેટલી? તો હવે જો બધાયના ટકાવારી આપણે કાઢું તો 70 ના 30%, 21 પ્લસ 75 ના 20%, 15 પ્લસ 80 ના 20%, 16 પ્લસ 90 ના 30%, 27 છેદમાં શું થઈ ગયું બધાયનો સરવાળો ટકાનો તો 100%. 100% બરાબર 1 કહી શકાય. 21 પ્લસ 15 પ્લસ 16 પ્લસ 27 તો બધાયનો સરવાળો કેટલો? 79. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. x ના છેદમાં 2 માઇનસ x ના છેદમાં x માઇનસ 2 ના છેદમાં 4 બરાબર 1 હોય તો x નો તો જો અહીં લસા લઈ તો અહીં 2 વડે ગુણાય તો ઉપર 2 વડે ગુણાય. 2x માઇનસ x પ્લસ 2 છેદમાં 4 બરાબર 1 તો 4 ને અહીં જવા દો. 2x માઇનસ x તો x બરાબર 4 માઇનસ 2 x બરાબર કેટલા આવી ગયા? 2. ઓપ્શન નંબર 4. જો p દ્વારા 1 મિનિટમાં ઉકેલવામાં આવેલા પ્રશ્નોની સરેરાશ સંખ્યા 4 છે, q દ્વારા 1 મિનિટમાં ઉકેલવામાં આવેલા પ્રશ્નોની સરેરાશ 6 છે. બંને મળીને 2 મિનિટમાં ઉકેલવા પ્રશ્નોની સંખ્યા. જો p પ્લસ q બંને 1 મિનિટમાં કેટલા? 6 ને 4 10 ઉમેરતા હતા. આ ક્યારે? તો કે 1 મિનિટે. તો 2 મિનિટે કેટલા થઈ જાય? 20 ક્વેશ્ચન. ઓપ્શન નંબર 3. 4 ઇરેઝર અને 3 શાર્પનરની કિંમત 50 છે. 2 ઇરેઝર અને 1 શાર્પનરની કિંમત 15 છે. તો શાર્પનરની કિંમત શોધો. તો 4 ઇરેઝર પ્લસ 3 શાર્પનર બરાબર 50 રૂપિયા. 2 ઇરેઝર પ્લસ 1 શાર્પનર બરાબર 15 રૂપિયા. હવે આના આખાને આપણે 3 વડે ગુણી દો તો 3 દૂને 6 ઇરેઝર પ્લસ 3 શાર્પનર 15 તેરી 45. આપણે ઇરેઝર ગોતવાનું હોય, શાર્પનર ગોતવાનું હોય તો ઇરેઝરને 0 કરાય. તો આને હું 2 વડે ગુણી દઉં તો અહીંયા કેટલા? 15 હતા. આના આખાને 2 વડે ગુણો તો 4 પ્લસ 2 શાર્પનર ઇઝ ઇક્વલ ટુ 30. તો આમાંથી આ બાદ કરો તો 4 માંથી 4 ગયા તો 0. 3s માંથી 1s 3s માંથી 2s જાય તો s. 50 માંથી 30 જાય તો 20. તો શાર્પનરની કિંમત કેટલી? 20 રૂપિયા હશે. એક ગાણિતિક શ્રેણીનું પ્રથમ પદ 4 છે અને સામાન્ય તફાવત 3 છે. 10મા પદની કિંમત શોધો. તો tn નું સૂત્ર tn બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d. a બરાબર 4 n માઇનસ 1 એટલે 10 માઇનસ 1 9 9 ગુણ્યા 3 9 તેરી 27 27 પ્લસ 4 27 ને 4 31. ઓપ્શન નંબર 1. 200 મીટર અને 300 મીટર લંબાઈની ટ્રેન સમાંતર પાટા પર એકબીજા તરફ દોડી રહી છે. જો એકબીજા ઉપર હોય તો એકબીજા તરફ ઝડપનો શું થઈ જાય? સરવાળો. તો કુલ ઝડપ આપણી કેટલી થઈ જશે? 30 પ્લસ 60 બરાબર 90. તેઓ સામસામે મળે તે સમયથી કેટલા સમય એકબીજાને અંતર કેટલું થઈ ગયું? 200 ને 300 500 ભાગ્યા સમય ગોતવાનો તો ભાગ્યા શું કરવાનું? ઝડપ કેટલી? 90. તો આપણને સમય મળી જશે. હવે આ સમય આપણને કેમાં મળશે? કિલોમીટર પ્રતિ કલાક. તો આમાં જો કિલોમીટર પ્રતિ કલાક મીટર પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. તો 5/18 વડે ગુણી દે. 18 પંચા 90. 5 5 25 25 દુ 50 તો કેટલી આવી જશે? 20 સેકન્ડ. ઓપ્શન નંબર 1. બે સંખ્યા 35:21 ના ગુણોત્તરમાં છે. તેમનો ગુસા 21 હોય તો તે સંખ્યા કઈ? તો 35 ગુણ્યા 21 કરવાના. કારણ કે ગુસા હોય ઈ જ ઉડ્યો હોય, બાકી તો ઈ 21 પંચા 105 વધી 10
21 તેરી 63, 63 ને 10 73, તો 335 વાળો એક ઓપ્શન તો કે એક જ છે 735. 23 વડે ગુણશો તો કેટલો આવશે 483. ઓપ્શન નંબર 4 આપણો જવાબ. એક વ્યક્તિ 1 રૂપિયામાં 6 કેન્ડી ખરીદે છે. 20% લાભ મેળવવા માટે તેને 1 રૂપિયામાં કેટલી કેન્ડી વેચવી? તો 1 રૂપિયાના 20% લાભ, તો 1 ને 120%માં વેચવી પડે. ટકા કાઢવા છેદમાં 100, 0 0 વયા ગયા. તો કેટલા 1.2 રૂપિયામાં 6 કેન્ડી વેચવી પડે. તો 1.2 6 કેન્ડી, તો એ કેટલા? તો અહીંયા જો અડધા થયા, 12 ના અડધા 6, તો અહીંયા આપણે કહીએ 1 ના અડધા 1.0 લખી નાખો તો એ 10 ના અડધા 5, તો કેટલી વેચવી પડે 5 કેન્ડી. ઓપ્શન નંબર 2. અથવા તમે એમ કહો ગુણ્યા 5 થયા, તો અહીં ગુણ્યા 5 કરો. એક સ્ટોરને ખાસ પ્રમોશન માટે લેપટોપની કિંમત પર 20%નો વધારો કરે છે અને પછીથી વધેલી કિંમત પર 10% ડિસ્કાઉન્ટ ઓફર કરે. લેપટોપ આખરે 1080 માં વેચાય તો મૂળ કિંમત શું? તો આપણે મૂળ કિંમત અત્યારે ધારી લઈએ 100, તો વધારાની કિંમત કેટલી 120 થઈ જાય અને વેચાણ કિંમત કેટલી થઈ જશે? તો 120 ના 10% ડિસ્કાઉન્ટ એટલે 12 રૂપિયા ડિસ્કાઉન્ટ, તો 108 માં વેચાય છે. તો આપણે 108 ની કિંમત ખબર કેટલી 1080, તો આ કેટલા 10 વડે ગુણાય આપણા મૂળ કિંમત, તો મૂળ કિંમતને 10 વડે ગુણીએ તો 100 ગુણ્યા 10, તો કેટલા 1000. ઓપ્શન નંબર 1 આપણો જવાબ. નીચેના સમીકરણનો ઉપયોગ માટે બોર્ડમાસના નિયમનો ઉપયોગ કરો. તો પહેલા શું થાય? ભાગાકાર, ભાગાકાર નથી તો ગુણાકાર. તો 3 દુ 6, 2 દુ 4, તો 3 પ્લસ કૌંસમાં 4 માઇનસ છગડિયા કૌંસ 6 માઇનસ 2 માઇનસ 1, તો માઇનસ 1 માઇનસ 4, કારણ કે પેલા આ બેનો ગુણાકાર થશે. તો માઇનસ 5 પ્લસ 6, તો માઇનસ 5 નીકળી જાય તો 1 વધશે. 3 પ્લસ 4 માઇનસ 1, કારણ કે આ તો માઇનસ નિશાની હતી, તો 4 માંથી 1 જાય તો 3, અથવા 4 ને 3 7, 7 માંથી 1 જાય તો 6. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. 10 કામદારો 10 દિવસમાં દિવાલ બનાવી શકે તો 5 દિવસમાં કામ પૂર્ણ કરવા માટે કેટલા વધારાના માણસો રાખવા જોઈએ? તો M1 * D1 = M2 * D2. M1 10 કામદારો છે 10 દિવસમાં કરી શકે. M2 ગોતવાના છે અને D2 આપ્યા છે 5 દિવસમાં. 5 દુ 10, M2 બરાબર કેટલા 20 માણસો છે. હવે આપણને શું પૂછ્યું? વધારાના કેટલા લાવ? તો પહેલા તો 10 કામ કરતા હોય તો 10 વધારાના લાવવા પડે. ઓપ્શન નંબર 3 આપણો જવાબ. બુટીક પ્રત્યે 100 જથ્થા પર ડ્રેસ ખરીદે છે. જો તેઓ ડ્રેસના માર્કઅપ પર વેચે છે, જેના પરિણામે ડ્રેસ દીઠ 40 રૂપિયા નફો થાય છે, તો તેને વેચાણ તેઓ કેટલા ટકા માર્કઅપ લાગુ કર્યું અને ડ્રેસ દીઠ અંતિમ વેચાણ કિંમત શોધો. હવે જો 100 રૂપિયાની વસ્તુ છે અને 40 રૂપિયા નફો કમાવો તો 140 માં વેચવી પડે. 140 માં વેચાણ કિંમત થઈ ગઈ અને આ શું થઈ ગઈ? ખરીદ કિંમત. તો આનું કરતા કેટલા 40% વધારે છે અને વેચાણ કિંમત કેટલી 140, તો 40% માર્કઅપ કર્યું અને વેચાણ કિંમત 140 રૂપિયા કરી નાખી. ઓપ્શન નંબર 2 આપણો જવાબ. 4 રોકાણકારો PQRS સંયુક્ત વ્યવસાય શરૂ કરે છે. P એ ₹30,000 નું રોકાણ કરે, Q એ 45,000 નું, R એ 60,000 નું રોકાણ કરે અને S 65,000 નું રોકાણ કરે છે. 40,000 નફામાં રોકાણ R ને કેટલો હિસ્સો મળશે? તો PQRS, તો P એ કેટલા 30,000, Q એ 45,000
R એ 60,000 અને S છે 65,000. બધાને ગુણોત્તર તો 3 3 0 ઉડી ગયા. 6 પંચા 30, 9 પંચા 45, 12 પંચા 60 અને 13 પંચા 65. તો 40,000 ના કુલ પેલા કેટલા ભાગ પાડવા પડશે? 12 ને 13 15, 15 ને 25, 25 ને 15, 40 ભાગ. તો હવે R ને કેટલા 12 ભાગ મળવા જોઈએ? 40,000 ના 40 ભાગ તો 1000 નો એક ભાગ થયો, એવા 12 ભાગ મળવા જોઈએ. તો 12,000 રૂપિયા કોને મળશે? R ને. ઓપ્શન નંબર 4. તેની સામાન્ય ઝડપથી 2/3 ની ઝડપ દોડતી ટ્રેન 20 મિનિટ મોડી પહોંચે છે. તો મુસાફરીને આવરી લેવા માટે તેને સામાન્ય સમય શોધો. તો આપણે સામાન્ય ઝડપ લખી નાખવી. કેટલી? તો કે 3x અને અહીંયા નવી ઝડપ લખી નાખવી. હવે જો આ 3x હોય તો 2/3 તો નવી ઝડપ 2x હોય. હવે આપણે શું ગોતવાનું છે? તો સામાન્ય સમય ગોતો. ઝડપ છે તો સમયનો ગુણોત્તર કેટલો થઈ જાય? 2/3 થઈ જાય, કારણ કે ઝડપનું વ્યસ્ત પ્રમાણમાં આવે. આ બંને વચ્ચે કેટલી? એક ભાગનો તફાવત. એક ભાગે કેટલા? 20 મિનિટ છે. તો આપણે સામાન્ય સમય કેટલો? 2 ભાગનો, તો કેટલા આવશે? 40 મિનિટ. ઓપ્શન નંબર 1. બે ઉમેદવારો વચ્ચેની એક ચૂંટણીમાં 25 મતદારો તેમના મત આપ્યા, જેમાંથી 10% મત અમાન્ય જાહેર કરવામાં આવ્યા. એક ઉમેદવારને 7,200 મત મળ્યા, જે કુલ માન્ય મતના 25% હતા. તો ચૂંટણીમાં નોંધાયેલ મતોની કુલ સંખ્યા શોધો. તો આપણે કુલ માન્ય મતોની સંખ્યા x ધારી લેવી. હવે x માંથી 25% મત આપ્યા, તો x ના 25% છેદમાં 100 ગુણ્યા 10% અમાન્ય મત રહ્યા, તો માન્ય મત કેટલા? 90%, તો 90 ના છેદમાં 100 ગુણ્યા એમાંથી આને કેટલા મળ્યા? 25%, તો 25 ના છેદમાં 100 એના બરાબર કેટલા હે? 7290. 0 0 ઉડી ગયા. 25 ચોક 100, 25 ચોક 100. અહીંયા શું થઈ જાય? 9 નો વર્ગ 1 ગયા 810. x બરાબર શું થયું? 810 ગુણ્યા ચોકે ચોકે 16, 160. 81 ગુણ્યા 16 ગુણ્યા 16. તો પાછળ 2 0. 16 એકા 16 વધી 1, 16 અઠા 128 પ્લસ 1 તો 129. તો આપણો જવાબ કેટલો હશે? 1,29,600. ઓપ્શન નંબર 2. એક પાઇપ બીજી પાઇપ કરતા 4 ગણી ઝડપે એક પાણીનો કુંડ ભરી શકે છે. જો બંને પાઇપ સાથે મળીને 50 મિનિટમાં એક કુંડ ભરી શકે, તો ઓછી ઝડપ વડે પાઇપ એક કુંડને કેટલા સમયમાં ભરી શકે? તો આપણે A અને B નામાં, A ધીમો છે, B એના કરતા 4 ગણો છે. બંને ભેગા થાય તો 5 કામ થતું. એ કેટલા મિનિટમાં ભરી દે? 50 મિનિટમાં ભરી દે. આપણે કહીએ કે 250 લીટરનો ટાંકો હશે કુંડ. ધીમી ઝડપ તો 1 વાળો, એટલે એ તો કલાક મિનિટ 1 ભરે, એવું 250 મિનિટ થાય ત્યારે આખો ભરી શકશે. ઓપ્શન નંબર 2 આપણો જવાબ રહેશે. એક બુક સ્ટોર તમામ પુસ્તકો પર 10% ડિસ્કાઉન્ટ ઓફર કરે. સિઝન સેલ દરમિયાન તેને વધુ 15%નું ડિસ્કાઉન્ટ ઓફર કરે. જો કોઈ ચોક્કસ પુસ્તકની કિંમત 200 હોય, તો ડિસ્કાઉન્ટ સમય દરમિયાન વેચાણની કિંમત શું? 200 રૂપિયા હતા, એના 10% શું કર્યું? પહેલા ડિસ્કાઉન્ટ આપ્યું હતું, એની વેચાણ કિંમત કેટલી થઈ જાય? 90% છેદમાં 100. 0 0 ઉડી ગયા. 180 રૂપિયા. તો હજી જો પાછું બીજું 15%નું ડિસ્કાઉન્ટ, તો કેટલું? 85%માં વેચાશે. 85 ના છેદમાં 100. 0 0 9 દુ 18, 5 દુ 5, 17 5, 17 9 153. તો કેટલું હશે અત્યારે એનું વેચાણ કિંમત? 153 રૂપિયા. ઓપ્શન નંબર 4.